રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર દોડતું થયું છે અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જ્યાં ફાયર સેફટી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારી વાત તો એ છે કે ખુદ સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના કોઈ ઠેકાણા નથી। વડોદરા બાદ જ્યારે ભાવનગરમાં અમારી ટીમે ફાયર સેફટીને લઈને સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું તો અહીં પણ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। કાળા નાણાં વિસ્તારમાં આવેલી તાલુકા કચેરી ખાતે જ્યારે અમારી ટીમ પહોંચી તો તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ। અહીં આવેલી તાલુકા કચેરીમાં એક પણ ફાયરના સાધનો ન હતા। ફાયરના સાધનો તો છોડો, અહીં એવા દ્રશ્યો જોવા મળ્યા જે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલવા માટે પૂરતા છે। કચેરીમાં વીજ વાયરો ખુલ્લા છોડી દેવાયા છે અને આ વીજ મીટરની બાજુમાં જ સ્ટોર રૂમ છે જેમાં ફર્નિચરથી લઈને કેટલાક દસ્તાવેજોના પોટલા રાખવામાં આવ્યા છે। જો શોર્ટ સર્કિટ થાય તો આ ફર્નિચર અને દસ્તાવેજો તરત જ આગ પકડી શકે છે અને ફાયરના સાધનો ન હોવાને કારણે મોટો અગ્નિકાંડ સર્જાઈ શકે છે। ત્યારે તંત્રએ ફાયરની સુવિધા ઊભી કરવી જોઈએ તેવી અરજદારો માંગ કરી રહ્યા છે કે અહીંયા કોઈ જાતની કોઈ સગવડ હોય એવું મને દેખાતું નથી, કારણ કે અહીં મારી જેવા હજારો લોકો દરરોજ આવતા હોય છે, જેને કારણે હવે આવી કોઈ ઘટના બને તો આના જવાબદાર કોણ રહેશે? સરકારશ્રી કે કોઈ જે તે અધિકારીઓ? અને જે તે કે અધિકારીઓ હોય એને આ સગવડો તાત્કાલિક ઊભી કરવી જોઈએ। તાલુકા કચેરીના અધિકારીઓ એટલી હદે બેદરકાર છે કે તેઓ મહાનગરપાલિકાની નોટિસને પણ નથી ગણકારતા। તાલુકા કચેરીમાં ફાયર સેફટીના અભાવને કારણે 3 વર્ષ પહેલા મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। જ્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને આ મામલે પૂછવામાં આવ્યું તો તેઓ પણ અધિકારીઓના સૂરમાં સૂર પુરાવતા જોવા મળ્યા। ભૂતકાળમાં એ લોકોને નોટિસ ઇસ્યુ કરેલ છે અને ચર્ચા મુજબ એ લોકો ટેન્ડર પ્રક્રિયા અને એ બધી પ્રક્રિયા ચાલુ કરે છે। અત્યારે એ રીતના ઇન્સ્ટોલેશન કરાવે છે। ઇન્સ્ટોલેશન નથી કરેલું, એની ટેન્ડર પ્રક્રિયા ચાલે છે એવું એ લોકોની સૂચના છે, વાત મળેલ છે, અત્યારે ચર્ચા થયેલ છે। મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપ્યાને 3 વર્ષ વીતવા છતાં હજુ સુધી ફાયરની સુવિધા ઊભી નથી કરવામાં આવી। તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર ગેમ ઝોન સહિત અન્ય એકમો પર ચેકિંગ કરી કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે તાલુકા કચેરી સામે મહાનગરપાલિકાનું તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું। નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।